સુરતમાં દશેરા પર્વ નિમિત્તે ફરસાણની દુકાન ઉપર જલેબી અને ફાફડા ખરીદવા લોકોની ભીડ જોવા મળી। અડાજણ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી દુકાનો પર લાંબી લાઈન લાગી। દશેરા પર જલેબી ફાફડાનું વિશેષ મહત્વ હોવાથી સુરતી લાલાઓ લાખો રૂપિયાની ફાફડા જલેબી ખરીદે છે। આ વર્ષે ભાવમાં વધારો હોવા છતાં ગ્રાહકોનો ઉત્સાહ અદ્ભુત છે। આ ઉત્સવના કારણે સુરતના બજારોમાં રોનક જોવા મળી રહી છે, જે લોકોની પરંપરા અને ઉત્સવને દર્શાવે છે। મોટી સંખ્યામાં લોકો સવારથી ફાફડા જલેબી ખરીદવા માટે ઉમટી પડ્યા છે। સુરતની બજારોમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે। સુરતમાં દશેરા પર્વ નિમિત્તે ફરસાણની દુકાનો પર જલેબી અને ફાફડા ખરીદવા લોકોની ભીડ ઉમટી પડી છે। અડાજણ સહિતના વિસ્તારો છે કે જ્યાં વહેલી સવારથી દુકાનોમાં લાંબી લાઈનો લાગી છે। દશેરા પર જલેબી ફાફડાનું વિશેષ મહત્વ હોવાથી સુરતી લાલાઓ લાખો રૂપિયાની ફાફડા જલેબી ખરીદે છે। આ વર્ષે ભાવમાં વધારો હોવા છતાં પણ ગ્રાહકોનો ઉત્સાહ અદ્ભુત છે। આ ઉત્સવના કારણે સુરતના બજારોમાં રોનક જોવા મળી રહી છે, લોકોની પરંપરા અને ઉત્સાહને દર્શાવે છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, દશેરાનો પર્વ છે, સુરતી લાલાઓ સવારથી જ બજારોમાં ઉમટી પડ્યા છે ફાફડા જલેબી ખરીદવા માટે। શું કહેવું છે લોકોનું? બિલકુલ થી ચોક્કસપણે દશેરાના પર્વ નિમિત્તે ખાસ કરીને જલેબી અને ફાફડાનું ખૂબ જ મહત્વ ગણવામાં આવતું હોય છે। ત્યારે સુરતની અંદર પણ ફરસાણની દુકાન પર અત્યારે જલેબી ફાફડા ખરીદવા માટે ગ્રાહકોની લાઈન જે છે તે જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે વહેલી સવારથી જલેબી ફાફડાના ખરીદી કરવા માટે ગ્રાહકો જે છે તે વહેલી સવારથી દુકાનની બહાર ઉમટી પડ્યા છે અને ખાસ કરીને આજે જલેબી ફાફડાનું ખૂબ મહત્વ ગણવામાં આવતું હોય છે। ત્યારે અહીંના ગ્રાહકો પણ આપણી જોડે ઉપસ્થિત છે। બેન, શું કહેશો, આજે દશેરાનો પર્વ છે, કેટલા વાગ્યાથી લાઈનમાં ઉભા છો? એટલો જે રીતના પરિવારજનો સાથે આજે દશેરાનો પર્વ બનાવવામાં આવશે તેવું સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યું છે। જે રીતના અત્યારે જોઈ શકાય છે કે વહેલી સવારથી દુકાનોની અંદર અને ખાસ કરીને ફરસાણની દુકાનમાં જે છે તે ભીડ જોવા મળી રહી છે। જલેબી ફાફડાનું વેચાણ કરતા વેપારીઓ પણ જે છે તે જણાવી રહ્યા છે કે હાલ વહેલી સવારે 4 વાગ્યાથી દુકાન ખુલી ચૂક્યું છે અને તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે। ત્યારે જે રીતના અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે તમામના જે ઓર્ડરો મળ્યા છે તે ઓર્ડર પ્રમાણે અત્યારે પાર્સલ કરવામાં આવી રહ્યા છે અને જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અહીંના વેપારી પણ એમની ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કઈ રીતના આજે દશેરાનો પર્વ છે, કઈ રીતનો માહોલ છે, કેટલી ભીડ અને કઈ રીતની ગરાજ? કેટલી લાંબી ભીડ છે અને આ વખતે કે ભાવમાં વધારો ઘટાડો છે અને આજે દિવસ દરમિયાન કેટલાનું વેચાણ થઈ જતું હોય છે? અને સવારથી ચાલુ છે અને જે લાઈન દર વખતે સારો એવો ક્રાઉડ છે દુકાન માટે। કેટલું મહત્વ ગણવામાં આવતું હોય છે દશેરા પર્વ નિમિત્તે? જે દશેરા રામ ભગવાન બહુ ભાવ જલેબી બનાવી છે, પછી ફાફડા જલેબી ફાફડાનું કોમ્બિનેશન કરીને બિલકુલ છે। જે રીતના આજે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવતો હોય છે અને ખાસ કરીને જલેબી ફાફડાનું વેચાણ જે છે તે ધૂમ થઈ ગયું છે। આજે દિવસ દરમિયાન સુરતી લાલાઓ જે છે તે લાખો કરોડો રૂપિયાના જલેબી ફાફડા જે છે તે આરોગી જશે અને વહેલી સવારથી તમામ શહેરના ફરસાણની દુકાનો પર જે છે તે ફાફડા જલેબી લેવા માટે ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। પરંતુ વેપારી જણાવી રહ્યા છે કે આ વખતે ભાવમાં કોઈ પણ વધારો કે ઘટાડો જોવા નથી મળી રહ્યો। આભાર સાહિસ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।